શું સવારે ગરમ પાણી પીવાથી ખરેખર વજન ઘટે કે પછી તમે ખોટી જગ્યાએ મહેનત કરો છો? તો ચાલો આજે આ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરીએ. લોકોને એવું લાગે છે કે ગરમ પાણી પેટમાં જઈને બધી જ ચરબીને મીણની જેમ ઓગાળી નાખશે, પણ વાસ્તવમાં આવું થાતું જ નથી. જો તમારું ડાયટ ખોટું હશે તો ગમે એટલું ગરમ પાણી પીશો, વજન ઘટવાને બદલે શરીરમાં નબળાઈ આવી જશે અને રિઝલ્ટ ઝીરો મળશે. તો હવે સાચો આયુર્વેદિક અને સાયન્ટિફિક નિયમ સમજો. પહેલું, પાણી ખૂબ ઉકળતું ન હોવું જોઈએ. માત્ર નવશેકું પાણી જ પીવો. તે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને આંતરડા સાફ રાખે છે, જેથી તમારું પાચન સુધરે છે. બીજું, ભોજન કર્યા પછી તરત જ ઠંડુ પાણી ક્યારેય ન પીવો. આનાથી તમારું પાચન અગ્નિ મંદ પડી જાય છે અને ખોરાક પચવાને બદલે સડે છે, જે તમારું વજન વધારે છે. એટલા માટે જમ્યાના 45 મિનિટ પછી જ પાણી પીવો. ત્રીજું, વજન ઘટાડવા માટે ખાલી પાણી ઉપર આધાર ન રાખો. તમારા ડાયટમાં હાઈ પ્રોટીન અને આપણા રસોડાના સુપર ફૂડ્સનો સમાવેશ કરો અને બહારનું પેકેજ ફૂડ બિલકુલ બંધ કરો. જો તમારે કોઈ પણ કડક ડાયટિંગ વગર ઘરના શુદ્ધ ખોરાકથી જ સાચી રીતે વજન ઘટાડવું હોય તો મારા બાયોમાં લિંક આપેલી છે, ત્યાંથી તમને તમારા ડાયટની બધી જ માહિતી મળી જશે. તો રાહ કોની જોવો છો? ફટાફટ મારો બાયો ચેક કરો અને મને ફોલો કરો.